વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 વિજ્ઞાનનું આજનું બનાસકાંઠા SVS એટલે કે 2025નું પેપર સોલ્યુશન. તો અહીંયા સૌથી પહેલાં આપણે વિભાગ એ જોઈએ. તો તમારે જો આ પેપર બાકી છે, મતલબ વિજ્ઞાનનું પેપર બાકી છે કોઈ બીજા સ્કૂલમાં કે બીજા સંકુલમાં, તો તમે આના ક્વેશ્ચન કરજો. બેઠું પેપર ના આવે પણ થોડા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે. તો એક પ્રેક્ટિસ માટે તમે આ પેપર જોઈ શકો. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય? તો દૂધમાં જોઈ શકાય. ઓકે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ વિધાન કયો નિયમ દર્શાવે છે? તો આ દળ સંચયનો નિયમ દર્શાવે છે. વાયુરંધ્રને આવરતા બે કોષ કયા છે? તો જવાબ અહીંયા આવશે રક્ષક કોષ. ત્યારબાદ કઈ અંગિકા વનસ્પતિ કોષનો 50થી 90% હિસ્સો આવરી લે છે? તો જવાબ આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો રસધાની. નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે? તો એ આંતરઆણ્વીય બળ મહત્તમ હોય છે, એ એકચ્યુઅલી ઘનમાં હોય. ત્યારબાદ ખરા ખોટા છે, કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળથી પ્રબળતા દર્શાવે છે. જવાબ આવશે અહીંયા ખરું. મિશ્ર ધાતુઓને ભૌતિક પદ્ધતિઓ દ્વારા તેના મૂળભૂત ઘટકમાંથી અલગ કરી શકાય? તો ના, મિશ્ર ધાતુ ના કરી શકાય, એટલે જવાબ આવશે અહીંયા ખોટું. નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે, તેથી તેનો વેગ અચળ હોય તો વેગની દિશા બદલાતી જાય. વર્તુળમય ગતિ હોય ને એમાં બદલાય, એટલે અચળ ના હોય, એટલે જવાબ અહીંયા આવશે ખોટું. ત્યારબાદ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનો અવાજ ખાલી જગ્યાને લીધે જુદા જુદા હોય છે. તો જવાબ આવશે અહીંયા મિત્રો આવૃત્તિ અલગ અલગ હોય એટલા માટે. ત્યારબાદ નેક્સ્ટ છે, વનસ્પતિની ખાલી જગ્યાની જરૂરિયાત પાણી દ્વારા પૂરી થાય છે. તો જવાબ આવશે અહીંયા હાઇડ્રોજન. કારે કાપેલું અંતર કારમાં રહેલા ઓડોમીટર સાધનની મદદથી જાણી શકાય છે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે. તો જવાબ અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો અંતર. ત્યારબાદ બળના આઘાતનો એકમ ન્યૂટન, NS ન્યૂટન સેકન્ડ. આઘાત એટલે શું? બળ અને સમયનો ગુણાકાર. બળનો એકમ ન્યૂટન હોય અને સમયનો એકમ સેકન્ડ હોય. ત્યારબાદ ટૂંકમાં જવાબ આપો. ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તો પૃથ્વી કરતાં કેટલા ભાગનું હોય? 6 ભાગનું. ઓકે, ત્યારબાદ પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ છે. આ તો કેટલો IMP પ્રશ્ન, મતલબ પહેલાં પણ આઈ થિંક મોડલ પેપર કે બીજા પેપરમાં પણ આવેલો છે. તો દ્રાવ્ય અને દ્રાવક, તો દ્રાવ્ય શું છે? આલ્કોહોલ છે. અહીંયા દ્રાવ્ય આલ્કોહોલ અને દ્રાવક શું છે? પાણી. કોષની શોધ કોણે કરી? તો રોબર્ટ હુક. પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર ઉત્પ્લાવક બળ કઈ દિશામાં લાગે છે? તો ઉધ્વ દિશામાં લાગે છે. ઓકે, ત્યારબાદ સૂત્ર એકમ દળ એટલે શું? તો સૂત્ર એકમ દળ એટલે શું? તો ધ્યાનથી સમજો. પદાર્થમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણુય દળનો સરવાળો એટલે સૂત્ર એકમ દળ. પિત્તળમાં રહેલા ઘટકો જણાવી તેમનું પ્રમાણ જણાવો. તો જસત અને તાંબુ હોય. જસત એટલે કે ઝીંક 30% હોય અને તાંબુ એટલે કોપર 70% હોય. રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. વર્મી કમ્પોસ્ટ કોને કહે છે? એક વાક્યમાં ઉત્તર આપો. તો વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયા દ્વારા થતું ખાતર. અળસિયાના વિઘટન દ્વારા જે બને ખાતર, સોરી વિઘટન નહીં પણ અળસિયા દ્વારા જે ખાતર બને તેને શું કહેવાય? વર્મી કમ્પોસ્ટ. સરેરાશ પાવરનું શોધવાનું સૂત્ર. તો પાવર બરાબર શું આવશે? સરેરાશ પાવર બરાબર કુલ થયેલ કાર્ય ભાગ્યા કુલ સમય. ઓકે, હવે 23મો પ્રશ્ન કે જીતુભાઈને આવક મેળવવા માટે કોઈ વ્યવસાય ચાલુ કરવો છે. તે જ્યાં રહે છે તેની આસપાસ સુંદર ફૂલવાળો બગીચો તથા જુદી જુદી વનસ્પતિઓની વનરાજી આવેલી છે. તો તમે જીતુભાઈને શું છે કરો? તો મધમાખી ઉછેરવાળો જવાબ આવશે અહીંયા. ઓકે, મધમાખીનો મતલબ કરો તો થાય, કારણ કે ફૂલોમાંથી મધ મળશે. આઈ થિંક આ મોડલ પેપરનો પ્રશ્ન છે. મોડલ પેપર પણ બનાવેલું છે, જોઈ લેજો, મળી જશે આપણી ચેનલ ઉપર. ત્યારબાદ વિભાગ જોડકું છે. વિભાગ 1 અને 2ને જોડવાનું છે. કાર્ય, તો કાર્યનો આવશે FS અને પાવરનો આવશે W/T. ત્યારબાદ વિભાગ B. હવે જેટલા પણ અહીંયા તમે પ્રશ્નો જુઓ છો બધા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર.
કે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે, શા માટે? બરાબર. પછી કેલ્શિયમ ઓક્સાઇડનું અણુ શું તો CaO આવે. કોપર નાઇટ્રેટ તો CuNO3 ટ્વાઇસ આવે. H2SO4ના જે છે તમે ગણતરી કરો આણ્વિક દળ તો 2 × H + S + 4 × O. આ રીતે તમે કરશો જવાબ મળી જશે. ઓકે. ત્યારબાદ અહીંયા ABCD છે તો અહીંયા એ છે કોષ દિવાલ છે, કોષ દિવાલ A. પછી બી છે એ રસધાની છે, બરાબર. સી છે કોષ કેન્દ્ર છે. ડી છે કોષ દિવાલનું સ્થૂલન, કોષ દિવાલનું સ્થૂલન, બરાબર. ત્યારબાદ અહીંયા અલગ અલગ પ્રશ્નો છે, જેમ કે 32મો ક્વેશ્ચન છે 5 કિલોમીટર અંતર કાપે છે પૂર્વ દિશામાં, દક્ષિણ દિશામાં 12 કિલોમીટર અંતર કાપે તો કુલ સ્થાનાંતર કેટલું? તો અહીંયા જવાબ કેટલું આવશે? બરાબર. તમારે જાતે શોધવું પડે કે ભાઈ અહીંયા તમે દિશાના આધારે પણ તમે લઈ શકો, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ. બરાબર. ટ્રાય કરો, કેટલો આવે છે આન્સર નીચે કમેન્ટ કરો. ઓકે. તો આ બધું છે, જોઈ લેજો, વાંચી લેજો. વિભાગ સી પછી ડી બધા જ પ્રશ્નો એકવાર જોઈ લેજો. ઓકે. જો તમે બીજી સ્કૂલમાં છો તો આ પેપર એકવાર જરૂરથી કરજો. આના સિવાય મોડલ પેપર પણ કરજો, તમને જરૂરથી કામમાં આવશે. અને જેને એક્ઝામ પૂરી થઈ ગઈ છે એને કેટલા ગુણ આવ્યા છે નીચે કમેન્ટ કરજો. બરાબર. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.